પાટણ રાધનપુરમાં જન આક્રોશ ઉગ્ર મૂળભૂત સુવિધાઓના પ્રશ્ને મહિલાઓ સહિત રહીશોની ભૂખ હડતાળ ગટર રસ્તા સફાઈ સ્ટ્રીટ લાઇટ અને પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી રાધનપુર શહેરમાં ગટર પીવાનું પાણી સફાઈ અને સ્ટ્રીટ લાઇટો ખરાબ રસ્તાઓના પ્રશ્ને લોકોનો રોષ ફાટી નીકળ્યો છે વોર્ડ નંબર 1 થી 6ના રહીશો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે ધરણા અને ભૂખ હડતાળ શરૂ કરી છે પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે લોકોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે નગરસેવક જયાબેન ઠાકોરે વિકાસના દાવાઓ વચ્ચે શહેરમાં મૂળભૂત સુવિધાઓના અભાવનો આક્ષેપ કર્યો છે આ દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલી એક મહિલાની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સને બોલાવવાની ફરજ પડી હતી પ્રાથમિક સારવાર બાદ મહિલાને વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેમની લડત યથાવત રહેશે અને જરૂર પડે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે હાલ સમગ્ર મામલે શહેરમાં ભારે ચર્ચા જાગી છે અને હવે નગરપાલિકા તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે રિપોર્ટ રમેશ ઠાકોર રાધનપુર કામ ચાલુ નહીં કરે બરાબર તો હું મારા મહિનો નહીં બહુ જ કહેવા મહિનો તો હું 2 દિવસમાં તપાસ કરી હું તમને અહીંયા કને રોડા કે ગમે મારા ખર્ચે હું તમને હવે જુઓ એક જવાબદાર વ્યક્તિ તરીકે ગુલામ રસુલભાઈને મોકલ્યા છે જે બાંધકામ ચેરમેન સમિતિના પોતે ચેરમેન છે અને એમને વિક્રમભાઈએ મોકલ્યા છે અત્યારે અમે સવારના 11 વાગ્યાના અમે ભૂખ હડતાલ ઉપર અહીંયા ઉતર્યા હતા જે કચેરીનો ટાઈમ પૂરો થયો હતો એટલે કચેરીમાં કોઈ અમને સાંભળવા ન આવ્યું પ્રાંત ઓફિસે ગયા ત્યાં પણ ટાઈમ પૂરો થયો એટલે અમે ભાવનાબેનના ઘર આગળ આવ્યા શાંતિથી અહીંયા અમે બેઠા હતા અને ભાવનાબેન હાજર ન હોવાથી એમને એમના જવાબદાર વ્યક્તિને મોકલ્યો છે એટલે પોતે જવાબદારી લે છે અને જો 10 દિવસમાં કામ ના થયું સ્વ ખર્ચે કરવાનું કહે છે પાલિકા ના કરે તો 10 દિવસ પછી ના થયું તો આનું આ ધરણા અમે ફરીથી ચાલુ રાખીશું હાલ અમે તમારા કહેવાથી સમેટીએ છીએ મારા લેવલથી આવતું એનું કરીશ અને પાલિકા તાત્કાલિક નહીં કરે જે તકલીફ છે તમારે ચાલવાની મારા ખર્ચે હું તો પૂરું કરાવી દઈશ મારા તમને ધરણાનો કાર્યક્રમ અમે એટલા માટે કર્યો છે કે રાધનપુરમાં 1.5 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે નગરપાલિકાની અંદર અમે સતત રજૂઆતો કરી છે અને નગરપાલિકાની અંદર લેખિત આરટીઆઈ અને કેટલી રજૂઆતો કરી છે રોડ રસ્તા પીવાનું ભેળસેળ ગટરનું પાણી આવે છે રખડતા ઢોરોનો પ્રશ્ન છે સ્ટ્રીટ લાઇટો બંધ છે આખું રાધનપુર અંધારપટમાં છે અને લોકો ચાલે તો એમના સાધનો બગડી જાય છે ચાલે તો ખાડાખીયામાં પગ ભાગી જાય છે કોઈ જાતની સુવિધા નથી ત્યારે તંત્રને અમે રજૂઆત કરવા જઈએ તો હુમલાખોરનો આરોપ અમારા ઉપર નગરપાલિકા દ્વારા નાખવામાં આવે છે એટલે અમારી જોડે કોઈ રસ્તો નથી એટલે અંજલ ત્યાગીને અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ પ્રજા હિત માટે અમે બધા તમામ રહીશો સાથે અહીંયા રહેવાના છીએ મારું નામ સમીરાબેન રુસ્તમભાઈ ઘાંચી છે હું રાધનપુર શહેર મહિલા પ્રમુખ છું હું નગરપાલિકા 3 નંબર વોર્ડ નંબર 3 નાગોરીવાસમાંથી આવ્યા છીએ અમારા વાસની હાલત બહુ બેસુમાર ગંદકી પાણી ગટર કચરો એના લીધે થઈ અને અમે આગળ 5 દિવસ પહેલા આવ્યા હતા 5 દિવસ પહેલા આવ્યા હતા તો કોઈ કામ એમને કરવા તૈયાર નથી ઉપરથી અમારા ઉપર આક્ષેપો નાખવામાં આવે છે કે આ લોકો એમને મારવા માટે આવ્યા છે અમે મારવા માટે ને એમને કામ કરવા માટે એમને ચૂંટાઈ અને એટલા માટે લાઈન બેહાર્યા હતા કે અમારા નગરની કે ગંદકી સાફ કર્યાના બદલે આટલું પાણી અત્યારે જો ભરાય તો ચોમાસાની અંદર ગંદકી કેટલી થશે ચોમાસાની અંદર રહેવાનું કેટલી તકલીફ પડશે અત્યારે જો પાણી ખાલી છોડે છે તો અંદર ગટરનું પાણી ભેટસેડ આવે ચોખ્ખું પાણી તો આવતું જ નથી બરાબર અંદર જેની અંદર જે કોઈ માણસ ચાલી નીકળવું હોય ને એને તકલીફ પડી રહી છે તો રિક્ષાવાળાઓને કોઈ બીમાર પડે કે કોઈ બી હાલતની અંદર મુશ્કેલી એટલી પડી રહી છે નગરપાલિકા ઊંચા હાથ લેવા તૈયાર છે અને કશું કરવા તૈયાર નથી ઉપરથી અમે કહેવા આવીએ તો અમને ઉપરથી કેસ અને અમને ફરિયાદની ધમકી આપે મારું નામ ઉમરાવી અરબ રાધનપુરથી નાગોરીવાસ અમારે બધી તકલીફ છે પાણીની બધી સાઈડ
પાણી માણીની બધી તકલીફ છે. અમે અહીં અમને સરખો જવાબ નથી દેતા. એમ કે થઈ જશે પણ જઈએ એના પછી કોઈ લમણો વાળવા આવતું નથી. કોઈ માંદા ઇન્સાન સાજા ઇન્સાન બધા એ બાજુથી નીકળે. અમારે નીકળવાની કોઈ વ્યવસ્થા નથી. સાહેબ આટલું કામ કરાવી દો. અમે કહેવાય હતી અમારા ઉપર આરોપ નાખે કે મારે છે. અમે મારવા માટે નહીં હતા, અમે કામ માટે થઈને અમારું કામ ઘડાવવાનું, અમારે બીજું કોઈ ચીજ ઘડાવવાનું નથી. બસ આ તકલીફ અમારે કામ થશે તો અમે અહીંથી ઉઠશું, નકર અમે ઉઠવાના નથી. સાંભળશે ને તમે નહીં ઉઠીએ કહું તો ખરી. નમસ્કાર, અત્યારે અમે સવારના 11 વાગ્યાના ધરણાનો પ્રોગ્રામ ઉપર બેઠા છીએ. અંજળ ત્યાગી અને અહીંયા બેઠા છીએ, પણ આ મૂંગું અને બેરું તંત્ર કોઈએ ધ્યાનમાં પ્રજાને લેતું નથી. પ્રજાએ વોટ આપ્યા હતા છતાં પ્રજાને અત્યારે હાથ જોડાઈ રહેલ છે. અમે તમામ અત્યારના 7 વાગ્યા છે હજુ સુધી અહીંયા બેઠા છીએ, પણ કચેરીનો ટાઈમ પૂરો થયો છે અને અમે કાયદાકીય રીતે કચેરીનો ટાઈમ પૂરો થવાના હિસાબે અમે આ કચેરીની બહાર અત્યારે અહીંથી અમારો ધરણાનો પ્રોગ્રામ ચાલુ જ રહેશે, પણ કચેરીનો ટાઈમ પૂરો થયો છે એટલે રાત્રે અમે પાલિકા પ્રમુખ જે છે ભાવનાબેન જોશી એમના ઘરના નિવાસસ્થાન આગળ અમે ધરણાનો પ્રોગ્રામ અમારો ચાલુ રહેશે. આજે રાત્રે આપણે ત્યાં બેસું ને, અમારો આ કચેરીનો ટાઈમ પૂરો થયો એટલે રાત્રે અમે ત્યાં બેસું. વળી પાછો કાલે કચેરીનો ટાઈમ ચાલુ થશે 11 વાગે એટલે વળી પાછા આપણે નગરપાલિકા બેસું ને. વળી જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી તૈયાર છો? હાથ ઊંચો કરો, કો બધા તૈયાર હોય તો. ઓકે, અમે અત્યારે કચેરીનો ટાઈમ પૂરો થયો છે. અમારા ધરણા અમે સમેટ્યા નથી, સતત અમારા ચાલુ રહેશે, પણ સરકારી ટાઈમ મુજબ કચેરીનો ટાઈમ પૂરો થવાના હિસાબે હવે રાત્રે અમારો ધરણા રહેશે પાલિકા પ્રમુખના ઘર આગળ.